નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો નજર કરીએ 18 નવેમ્બર 2025ને મંગળવારના રાશિ ભવિષ્યફળ પર. મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકોને આજના દિવસે તમને બિઝનેસની અંદર તમારા લાઈફ પાર્ટનરનો સારો એવો સહયોગ મળશે અને તેના પગલે તમે બિઝનેસમાં કંઈક નવું વિચારી શકશો, જે કદાચ તમે અજમાવ્યું પણ નહીં હોય તેવું નવું કરવા અંગે તમે આજે વિચારી શકો છો. આ સિવાય આજના દિવસે લાઈફ પાર્ટનરનો સાથ સહકાર મળવાને કારણે તમને એક વિશેષ આનંદ જીવનમાં રહેશે અને એવું લાગશે કે જાણે નસીબનો સાથ સરસ રીતે મળી રહ્યો હોય. આ સિવાય આજના દિવસે જો તમે રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ આજના દિવસે ફાયદો થાય તેવી શક્યતા છે. આ સિવાય આજના દિવસે તમારે એ બાબતની ખાસ તકેદારી રાખવાની છે કે રોકાણ કરતા હો તો રોકાણમાં ખૂબ જ સમજી વિચારીને રોકાણ કરવું. કોઈ પણ ઉતાવળમાં નિર્ણય લઈ અને રોકાણ ન કરવું જોઈએ. વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ તકેદારી રાખવાની છે. સિઝનલ બીમારી ક્યાંક તમને થઈ ન જાય, કોઈ આકસ્મિક ખર્ચ તમારે કરવો ન પડે, આ સિવાય અચાનક કોર્ટ કચેરીમાં જવાનું ન થાય તે અંગે તમારે ખાસ તકેદારી રાખવાની છે. આ અંગે તમારે એ તકેદારી રાખવાની છે કે બોલવા ચાલવામાં ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ, જેથી કરી અને તમારે કોઈ વાદ વિવાદમાં પડવાથી તમે બચી શકો અને સરસ રીતે તમારો દિવસ પસાર કરી શકો. આ સિવાય આજના દિવસે તમારે ખાસ સૂવા ઉઠવાના રૂટીન ઉપર ધ્યાન આપવું જોઈએ, જેથી કરીને સિઝનલ બીમારીથી તમે બચી શકો. મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજે ખાસ તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. એવું પણ બની શકે કે ક્યાંક સંતાનને ઘણા સમયથી જોબ ન મળતી હોય, વિદેશમાં હોય, તો આજના દિવસે તેમને જોબ મળી ગઈ હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આ સિવાય રિલેશનશિપમાં જે લોકો હશે, પ્રેમી અને પ્રેમિકા, તેમને પણ આજના દિવસે એકબીજાનો સારો એવો સાથ સહકાર સાંપડશે. આ સિવાય આજના દિવસે એવું પણ બની શકે છે કે તમે કોઈક નવી વસ્તુ એક્સપ્લોર કરો અથવા કોઈ વાંચન પણ કરી શકો છો અથવા કોઈ સ્કિલ પણ તમે શીખી શકો છો. ખાસ રિલેશનશિપમાં એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે આ કોઈક જૂની બાબતને લઈને કોઈ ખોટા વાદ વિવાદમાં ના ઉતરી જવાય અને સંબંધો ખરાબ ન થઈ જાય તે અંગે તકેદારી રાખવાની છે. રોકાણ કરતા હો તો રોકાણમાં પણ ખાસ તમારે તકેદારી રાખીને રોકાણ કરવાનું છે. કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે જો તમે ઘરેથી દૂર રહેતા હશો તો આજના દિવસે તમને એવું બની શકે કે ઘરે હવે ક્યારે જવું તે અંગેનું પ્લાનિંગ અથવા વિચાર તમે આજના દિવસે કરી શકો છો. આ સિવાય આજના દિવસે એવું પણ બની શકે કે કોઈ ડીલ કરવાની હોય તમારે અને તે ડીલમાં ક્યારે આગળ વધવું કે કઈ રીતે આગળ વધવું તે અંગેનો પણ તમે વિચાર કરી શકો છો. આ ડીલની અંદર તમને સારી એવી સફળતા પણ મળી શકે છે. જો કે તમારે ખાસ એ તકેદારી રાખવાની છે કે ક્યાંક ઉતાવળમાં ડીલની અંદર ક્યાંક વિલંબ ન થઈ જાય અથવા તો ક્યાંક વધુ ઉતાવળ ન થઈ જાય તેની તકેદારી રાખવાની છે. તો ખાસ આ અંગેની કાળજી રાખવાની જરૂરિયાત છે, અન્યથા દિવસ સારો રહેશે. દિવસ દરમિયાન તમને માતાની હેલ્થની પણ ચિંતા તમને સતાવ્યા કરે. આ સિવાય ઘરના સભ્યોની પણ તમને કાર્યસ્થળે યાદ આવવાથી થોડી તમને ચિંતા જણાશે. સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક એવું બની શકે કે તમે ટૂંકી મુસાફરી કરી શકો છો. આજના દિવસે એવું પણ બની શકે કે ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કાર્ય હાથમાં તમે લીધું હોય તો તેમાં તમને સારી એવી સફળતા મળી શકે છે. જો કે તમારે આજના દિવસે ખાસ એક તકેદારી રાખવાની છે કે ક્યાંક કોઈ ડોક્યુમેન્ટ્સની અંદર ઉતાવળ કરવાની અંદર કોઈ કાર્ય વિલંબમાં ના ઠેલાઈ જાય તેની તકેદારી રાખવાની છે. એટલે કે ખૂબ જ ચીવટપૂર્વક ડોક્યુમેન્ટ્સ અંગે સાવધાની રાખીને ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના છે. આ સિવાય આજના દિવસે એવું પણ બની શકે કે તમે ક્યાંક તમારા જૂના પાડોશીને પણ મળી શકો છો અને જૂની યાદો તાજી થવાના કારણે
આજનો દિવસ તમારો ખૂબ જ સરસ રીતે પસાર થાય તેવી શક્યતા છે. કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોને આજના દિવસની શરૂઆતથી એક અલગ પ્રકારની ઉર્જાનો અનુભવ થતો જણાશે. દિવસ દરમિયાન તમારે કોઈ કુટુંબીજનો જે દૂર રહેતા હોય તેમને મળવાનું થઈ શકે છે અને આ મિલન મુલાકાતના પગલે તમારે આજનો દિવસ આનંદમય પસાર થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત આજના દિવસ એવું બની શકે છે કે તમે જો રોકાણ કરતા હોવ તો તેમાં રોકાણમાં પણ આજના દિવસે ફાયદો થાય તેવી શક્યતા છે. જો કે આજના દિવસે તમારે કોઈપણ પ્રકારની ઉતાવળ રાખીને રોકાણનો નિર્ણય ન લેવો જોઈએ. આ સિવાય ફેમિલીના જે પણ સભ્યો સાથે આજે મિલન મુલાકાત થાય તેમની સાથે કોઈ જૂની વાતને લઈને વાદ વિવાદમાં ન પડી જવાય તેની તકેદારી રાખવાની છે. કુલ મળીને આપણે વાત કરીએ તો તમારા આજે ખાસ તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાનું છે, અન્યથા સંબંધો તમારા ખરાબ થાય તેવી શક્યતા છે. તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આજના દિવસે તમે સ્વકેન્દ્રિત રહેશો, એટલે કે નવા પ્લાનિંગોમાં ખાસ કરીને વ્યસ્ત રહેશો. આ સિવાય આજના દિવસે તમે જૂના પ્લાનિંગો જે તમારા હોય તે જૂના પ્લાનિંગો પતાવવા બાબતે પણ આજના દિવસે તમે ધ્યાન આપી શકો છો. આ ઉપરાંત આજના દિવસે તમારી હેલ્થ પણ ખૂબ જ સરસ રહેશે. જો તમારી હેલ્થ અગાઉ ખરાબ હોય તો તે હેલ્થમાં પણ તમે અનુભવશો કે સુધારો થઈ રહ્યો છે અને સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે. આ સિવાય જૂના જે કામો જે ઘણા સમયથી પેન્ડિંગ હતા તે કામો પણ આજના દિવસે પૂર્ણ થતા હોય તેવું લાગશે અને નસીબનો સાથ સહકાર મળતો હોય તેવું તમે અનુભવશો. વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે ખાસ તકેદારી રાખીને આખો દિવસ પસાર કરવાનો છે. સમગ્ર દિવસ દરમિયાન તમારે વ્હીકલ ઉપરથી પડી જવા કે હોસ્પિટલ સંબંધિત ખર્ચો થઈ શકે તેવી શક્યતા છે. આ સિવાય આજના દિવસે એવું પણ બની શકે છે કે તમે જો ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કામ વિદેશનું કોઈને સોંપેલું હોય તો તેમાં અચાનક ફી વધારો કે ખર્ચ કરવો પડે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ સિવાય આજના દિવસે એવું પણ બની શકે છે કે ક્યાંક તમે શોપિંગ માટે ગયા હોય અથવા તો તમે કોઈ વસ્તુ અંગે ખર્ચ કરવા વિચાર્યું પણ ન હોય અને તે વસ્તુ ઉપર તમે વધુ ખર્ચ કરી બેસો અને તમને પાછળથી એવું થાય કે આ વસ્તુ મેં ખોટી લઈ લીધી અથવા તો ખોટો ખર્ચો થઈ ગયો. તો ખાસ તમારે આજના દિવસે તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાનું છે અને કોઈપણ પ્રકારની ઉતાવળ રોકાણ બાબતે કરવાની નથી. તો ખાસ આ અંગેની તકેદારી રાખીને દિવસ પસાર કરવો. ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકોને આજે સોશિયલ નેટવર્કિંગથી સારો એવો ફાયદો જણાશે. સોશિયલ મીડિયાની અંદર તમારા કોઈક ફ્રેન્ડ હોય અને એ ફ્રેન્ડ દ્વારા આજના દિવસે તમને નોકરી કે બિઝનેસની સારી એવી તકો પ્રાપ્ત થાય તેવી શક્યતાઓ છે. આ સિવાય તમારા જે મિત્રો હોય તે પણ એવું બની શકે કે તમને આજના દિવસે તમારા બિઝનેસ કે નોકરી અંગે ક્યાંક સલાહ સૂચન કે રેફરન્સ આપે અને જેના કારણે તમને નોકરી કે બિઝનેસમાં સારી એવી તકો જણાય અને તેની ઉપર તમે કામ કરી અને તમારી રોજગારી કમાઈ શકો. કુલ મેળવીને વાત કરીએ તો સમગ્ર દિવસ સારો છે અને મિત્રો તમને આજે ખાસ સાથ સહકાર આપશે. મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકોને આજના દિવસે તેમના સહકર્મચારીઓ દ્વારા સારો એવો સાથ સહકાર પ્રાપ્ત થશે. જો કે જાતકોએ એ બાબતની ખાસ તકેદારી રાખવાની છે કે ક્યાંક સહકર્મચારી સાથે ગુસ્સો ન થઈ જાય, ક્યાંક તેમને મનદુખ પહોંચે તેવું તમે બોલી ન જાઓ તે અંગેની ખાસ તકેદારી રાખવાની છે. તમારા ગુસ્સા ઉપર ખાસ તમારે નિયંત્રણ રાખવાનું છે જેથી કરીને તમે જે પણ કોઈ પોઝિટિવ કામ કરતા હો તે પોઝિટિવ કામ અચાનક નેગેટિવિટીમાં ટર્ન ન થઈ જાય. મોટાભાગે એવું બનતું હોય છે કે આપણે જે પણ કોઈ કાર્ય કરતા હોઈએ તેને પોઝિટિવ લેવાવાળા લોકો ખૂબ ઓછા હોય છે અને નેગેટિવ જો તમે
ક્યાંક ગુસ્સો કરી બેસો તો તરત જ એ તમારી સંપૂર્ણ પોઝિટિવિટી નેગેટિવિટીમાં ટર્ન થઈ જતી હોય છે. એટલે કે લોકો તેને તમે જે કર્યું છે એને કોઈ નહીં જોવે, પણ તમે જે ગુસ્સો કર્યો છે એને તમામ લોકો જોશે. તો ખાસ વર્તન અંગે તમારે આજે ખાસ તકેદારી રાખવાની છે, અન્યથા તમને સારો એવો સાથ સહકાર સહકર્મચારીઓનો મળશે. આ સિવાય બોસ દ્વારા પણ તમારા કાર્યના વખાણ કરવામાં આવી શકે છે. બોસ સાથે જો અગાઉ સંબંધો ખરાબ થઈ ગયા હોય તો તે સંબંધોમાં પણ આજના દિવસે મીઠાશ આવતી જણાશે, અને તેના કારણે તમને એક અલગ પ્રકારની ઉર્જાનો અનુભવ થશે અને નસીબ જાણે તમારો સાથ આપશો હોય તેવું તમે અનુભવશો. પરંતુ તકેદારી એ રાખવાની છે કે ક્યાંક બોસે સોંપેલું જે કામ હોય તેમાં વિલંબ ન થઈ જાય, આળસ ન આવી જાય, તે અંગેની ખાસ તમારે તકેદારી રાખવાની છે. કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસે ક્યાંક ટૂંકી મુસાફરી કરવાનું થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. આ સિવાય આજના દિવસે એવું બની શકે છે કે તમે ગુરુ કે કોઈ વડીલ સમાન વ્યક્તિને મળો અને તેના કારણે તમારા જીવનમાં એક નવા પ્રકારની ઉર્જાનો અહેસાસ થતો હોય તેવું તમે અનુભવો. જો કે આ મિલન મુલાકાતની અંદર તમારે એ બાબતની ખાસ તકેદારી રાખવાની છે કે ક્યાંક કોઈની સાથે વાદ વિવાદમાં ના ઉતરી જવાય, એ અંગે તકેદારી રાખવાની છે, જેથી કરીને તમને એક સરસ ગાઈડન્સ મળી રહે અને તમારી એક સારી એવી છાપ તે વ્યક્તિના નજરમાં પડે તે અંગેનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. આ સિવાય આજના દિવસે તમે જો છેલ્લા કેટલાક સમયથી પિતાનો સાથ સહકાર કોઈ આર્થિક બાબતને લઈને ઈચ્છી રહ્યા છો તો તે સાથ સહકાર પણ આજના દિવસે તમને મળતો હોય તેવું તમને લાગશે. એકંદરે વાત કરીએ તો આજના દિવસે તમને જાણે ભાગ્યનો સાથ મળતો હોય તેવું તમે પોતે અનુભવશો અને ખૂબ જ સરસ આજનો દિવસ રહેશે. ખાસ તમારે ખાલી તમારા ગુસ્સા ઉપર અને સ્વભાવ અને વર્તન ઉપર તમારે કંટ્રોલિંગ કરવાનું છે. મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ તમારે એ તકેદારી રાખવાની છે કે તમે જો કોઈક વ્હીકલ ચલાવતા હોય તો વ્હીકલ ચલાવવામાં ખાસ તકેદારી રાખવાની છે. ક્યાંક ઝડપથી વ્હીકલ ચલાવવામાં કે ઉતાવળ કરાવવામાં ક્યાંક અકસ્માત ના થઈ જાય તે અંગેની તમારે તકેદારી રાખવાની છે. તો ખાસ ધ્યાન રાખીને ખૂબ જ શાંતિથી આજે વ્હીકલ ચલાવો. આ સિવાય આજના દિવસે જો તમે કોઈ રોકાણ કરતા હો તો તે રોકાણમાં પણ તમારે ઉતાવળ કરવાથી બચવું જોઈએ, જેથી કરીને તમે ખૂબ જ સરસ રીતે નિર્ણય કરી અને રોકાણ કરી શકો. તો ખાસ રોકાણ કરવામાં આજના દિવસે તમારે તકેદારી રાખવાની છે, જેથી કરી અને તમને ક્યાંક નુકસાન ન થઈ જાય. આ સિવાય આજના દિવસે તમારે સાસરી પક્ષ સાથે પણ કોઈ પણ વાદ વિવાદમાં ન ઉતરી જવાય, કોઈ વાંધા વચકા ન થઈ જાય, ક્યાંક ગુસ્સો તમે ન કરી બેસો તે અંગેની તકેદારી તમારે રાખવી જોઈએ, અન્યથા તમારો દિવસ ખૂબ જ સરસ પસાર થશે. આ સિવાય રોગ તમને છેલ્લા ઘણા સમયથી કોઈ હોય જૂનો રોગ તો અને તેની ટ્રીટમેન્ટ તમે છેલ્લા ઘણા સમયથી ન કરતા હો તો ખાસ તમારે આજના દિવસે તમારે સમય કાઢી અને ડૉક્ટરને બતાવી દેવું જોઈએ, એટલે કે કન્સલ્ટેશન લઈ લેવું જોઈએ, જેથી કરી આકસ્મિક કોઈ ખર્ચ બીમારીમાં આવે તેનાથી તમે બચી શકો અને સરસ રીતે તમારો દિવસ પસાર થઈ જાય. ખાસ કરીને વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. સિંહ રાશિના જાતકો માટે પણ આજનો દિવસ સારો રહેશે અને ધન રાશિના જાતકો માટે પણ આજનો દિવસ સરસ રહેશે. જ્યારે આજના દિવસે ખાસ વૃષભ રાશિ, તુલા રાશિ અને મીન રાશિ આ ત્રણ રાશિના જાતકોએ સંભાળીને રોકાણ કરવું જોઈએ.